નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. નવરાત્રિમાં અખંડ જ્યોત કેમ પ્રગટાવાય છે? અખંડ દીવો પ્રગટાવતી વખતે પહેલાં એના નિયમો જાણી લ્યો અને દીવો ભૂલથી બુજાઈ જાય તો શું કરવું? નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવવાથી ધન ધાન્યની ખોટ પૂર્ણ થાય છે. દીવો પ્રગટાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. નવરાત્રિમાં ઘરમાં ગરબો લઈને અખંડ જ્યોત પ્રગટાવતી વખતે મંત્રનો જાપ કરવો. તો તેના વિશે જાણતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો. કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખતો. તો ચાલો જાણીએ તેમના વિશે. આ વર્ષે 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. 10મો એટલે કે દશેરા 12 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવી ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે. પ્રથમ દિવસે કલશ સ્થાપના કર્યા બાદ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી શરીર અને મનમાં હાજર અંધકાર દૂર થાય છે. એ જીવનમાંથી અંધકાર દૂર કરવાનું પણ પ્રતીક છે. જ્યારે નવરાત્રિના પ્રથમ દિવસે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે ત્યારે એને નવરાત્રિના આખા 9 દિવસ સુધી પ્રજ્વલિત રાખવાની હોય છે. જો આ 9 દિવસમાં એ ઓલવાઈ જાય તો એ ખૂબ અશુભ માનવામાં આવે છે. જો આ દીવો તમારા ઘરમાં પૂરા 9 દિવસ જલતો રહે તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. જોકે અખંડ જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો અને ફાયદાઓ છે જે જાણવા આવશ્યક છે. અખંડ જ્યોતનું મહત્વ. નવરાત્રિ દરમિયાન વિશેષ મનોકામના પૂર્ણ કરવા માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. જો કોઈ સાધક સતત 9 દિવસ સુધી દીવો ઓલવ્યા વિના પ્રગટાવે તો એને અખંડ જ્યોત કહેવાય છે. જો આ જ્યોત સતત પ્રજ્વલિત રહે તો માતા રાણીની કૃપા પરિવાર પર બની રહે છે. અખંડ જ્યોત એટલે કે નવદુર્ગાની પૂજા વખતે દીવો ઓલવાવવો ન જોઈએ. એવું માનવામાં આવે છે કે શાશ્વત જ્યોત પ્રગટાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે. માતાના આશીર્વાદ પરિવાર પર રહે છે. પરિવારમાં ખુશીનો માહોલ રહે છે. એનાથી મનોકામના પૂર્ણ થાય છે. અખંડ જ્યોત એટલે વિભાજિત ન થયેલો પ્રકાશ. અખંડ જ્યોતથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદ મળે છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતને ઓલવવી એ અશુભ છે. સમયાંતરે દીવામાં ઘી અથવા તો તેલ ઉમેરવું પડે છે અને એને પવનથી સુરક્ષિત રાખવો પડે છે. સાથે જ એનું ઓલવાવવું પણ અશુભ માનવામાં આવે છે. તેથી 9 દિવસ સુધી અખંડ જ્યોતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જેઓ શારદીય નવરાત્રિનું વ્રત રાખે છે માતા દુર્ગા તેમના ભક્ત પર કૃપાળુ રહે છે અને સાધકને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ધાર્મિક કારણ શું છે? હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ છે. તેથી હિન્દુ ધર્મમાં અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક કારણ શું હશે? હિન્દુ ધર્મમાં અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેનું અલગ જ વિશેષ મહત્વ છે. ધર્મને અગ્નિને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અગ્નિદેવને સાક્ષી બનાવીને કરવામાં આવેલું કાર્ય ચોક્કસપણે સફળ થાય છે. તેથી કોઈ પણ દેવતાની પૂજા સમયે દીવો પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમો. નંબર 1. શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ શુભ દિવસે કલશ સ્થાપિત કરવાની સાથે પૂજા દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાની પણ પરંપરા છે. પરંતુ એના માટે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે. નંબર 2. જો તમે તમારા ઘરે દુર્ગા પૂજા કરી રહ્યા છો તો પહેલા દિવસે અખંડ દીવો પ્રગટાવવા માટે માત્ર શુદ્ધ દેશી ઘી અથવા સરસવ કે તલના તેલનો ઉપયોગ કરો. આ તેલથી અખંડ જ્યોત પ્રગટાવવી જોઈએ. નંબર 3. તમે નવરાત્રિની સ્થાપના કરી રહ્યા છો
તો દેવી દુર્ગાની જમણી બાજુ શુદ્ધ ઘીનો દીવો અને દેવી દુર્ગાની બાજુમાં ડાબી બાજુએ તેલનો દીવો રાખો. દીવાની જ્યોત પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં રાખી શકાય. દીવો દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. નંબર 4, 9 દિવસ સુધી દીવો ચાલુ રાખવા માટે દીવામાં ઘી તેલની પૂરતી માત્રા હોવી જોઈએ. દીવો ઓલવાઈ ન જાય એની ખાતરી રાખો. દીવાને કાચની ચીમનીથી ઢાંકી દેવી જોઈએ. અખંડ જ્યોત પ્રગટાવવાના લાભ. નંબર 1, નવરાત્રિ દરમિયાન અખંડ દીવો પ્રગટાવવાથી જીવનમાં પ્રકાશ અને આનંદ આવે છે. આ સાથે માતાના આશીર્વાદ અકબંધ રહે છે. નંબર 2, નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવતી વખતે ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરના સભ્યોને યશ અને કીર્તિ મળે છે. નંબર 3, નવરાત્રિના આખા 9 દિવસ વિધિ વિધાન પ્રમાણે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે તો દેવી તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમને સુખી જીવન જીવવા માટે આશીર્વાદ આપે છે. નંબર 4, દીવાના પ્રકાશથી બધા પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય અને સુખ આવે છે. નાણાકીય સમૃદ્ધિ આવે છે. નંબર 5, ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ જીવજંતુ મુક્ત અને શુદ્ધ બને છે. નંબર 6, પૂજા કરતી વખતે દીવો પ્રગટાવવા પાછળનો હેતુ એ છે કે ભગવાન આપણા મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે અને આપણને જ્ઞાનનો પ્રકાશ આપે છે. ઊંચે ઉઠો અને અંધકાર નાબૂદ કરો. નંબર 7, માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવતી વખતે દેવી દુર્ગા ઘરમાં વાસ કરે છે. પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. અખંડ જ્યોત પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. નંબર 8, એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે અખંડ જ્યોત પ્રગટાવવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમનું જીવન હંમેશા સુખી રહે છે. દીવાની જ્યોત સંબંધિત માન્યતા. અખંડ જ્યોતની દિશા. વાસ્તુ અનુસાર દીપની જ્યોતને લગતી માન્યતા છે કે ઉત્તર દિશા તરફ જ્યોત રાખવાથી આરોગ્ય અને સુખ વધે છે. પૂર્વ દિશામાં જ્યોત રાખવાથી આયુષ્ય વધે છે. જ્યોત પશ્ચિમ તરફ રાખવાથી દુઃખ વધે છે અને જ્યોત દક્ષિણ તરફ રાખવાથી નુકસાન થાય છે. દીવાની ગરમી. દીવાની ફરતે 4 આંગળી અનુભવવી જોઈએ. આ સૌભાગ્ય સૂચવે છે. જે દીવાની જ્યોતનો રંગ સોના જેવો હોય છે એ તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ લાવે છે અને વેપારમાં પ્રગતિનો સંદેશ આપે છે. ઘરમાં અખંડ દીવો પ્રગટાવવાની કેટલીક પદ્ધતિઓ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરવા અને તમારા ઘરમાં સકારાત્મક લાવવા માટે તમે આ રીતો અપનાવીને મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી શકો છો. શાશ્વત જ્યોત પ્રગટાવવા માટે તમારે પિત્તળના દીવાનો ઉપયોગ કરવો જોઈએ. ધાર્મિક દ્રષ્ટિએ દીવાને ખૂબ જ શુભ ધાતુ માનવામાં આવે છે. જો તમારી પાસે પિત્તળનો દીવો ન હોય તો પકવેલી કે કાચી માટીમાંથી બનેલો હોય તો અખંડ દીવો પ્રગટાવી શકાય છે. પરંતુ આ માટે તમારે પહેલાથી જ દીવાના વાસણને પાણીથી સારી રીતે સાફ કરી લેવું જોઈએ. અખંડ દીપક પ્રગટાવતા પહેલા સંકલ્પ પણ લેવો પડશે. આ ઠરાવ કંઈક આવો હશે: હે માતા, હું તમારા દરવાજે આસ્થાનો આ શાશ્વત દીવો પ્રગટાવી રહ્યો છું. તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો અને અમારી ઈચ્છા પૂર્ણ કરો. સંકલ્પ લેતી વખતે એ પણ જણાવો કે તમે કેટલાક દિવસ સુધી અખંડ દીપક પ્રગટાવો છો. દીવો જમીન પર ન રાખવો જોઈએ. જો તમે સ્વચ્છ પથ્થર અથવા લાકડાના પ્લેટફોર્મ પર રાખો તો એ વધુ સારું રહેશે. દીવો હંમેશા મંદિરની જમણી બાજુ રાખો અને ધ્યાનમાં રાખો કે દીવાની જ્યોત પવનમાં સંપર્કમાં ન હોવી જોઈએ, નહીં તો તે બુઝાઈ શકે છે. દીવો પ્રગટાવતા પહેલા નક્કી કરો કે તમારે અખંડનો દીવો ઘીથી પ્રગટાવવો છે કે તેલનો. જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોય તો તલના તેલનો દીવો ઉપયોગ કરો. દીવા માટે વાટની પસંદગી પણ કાળજીપૂર્વક કરો. મોલીની બનેલી વાટનો જ ઉપયોગ કરવો વધુ સારું રહેશે. આમ કરવાથી એક વાટ ઘણા દિવસ સુધી ચાલશે. અખંડ દીવો ઓલવાય નહીં એ માટે તમારે દરરોજ થોડી વારે દીવાની વાટ વધારવી પડશે. પરંતુ આમ કરતી વખતે દીવો અખંડ ઓલવાઈ શકે છે
અખંડ દીપક બહાર ન જાય એની ખાતરી કરવા માટે વાટ વધારતા પહેલા તમારે પહેલેથી જ એક નાના દીવાને અખંડ જ્યોતથી જ્યોત લઈને પ્રગટાવવો જોઈએ, જે તમારા અખંડ દીપકનું પ્રતિનિધિત્વ કરશે. જે દિવસે તમારો સંકલ્પ પૂરો કરશો એ દિવસ અખંડ દીપકની જ્યોત કોઈ પણ રીતે ઓલવવાનો પ્રયાસ ન કરો, બલકી પોતાની મેળે બુઝાવા દો. દીવો પ્રગટાવતી વખતે મનમાં આ મંત્રનો જાપ કરો: દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દનઃ, દીપો હરતિ મે પાપ સંધ્યા દીપ નમોસ્તુતે, શુભ કરોતુ કલ્યાણ મારોગ્ય સુખ સંપદા, શત્રુ વિદ્ધિ વિનાશ ચ દીપ જ્યોતિ નમોસ્તુતે. આ મંત્રનો સરળ અર્થ એ છે કે દીપનો પ્રકાશ પરબ્રહ્મ સ્વરૂપ છે. દીવાની જ્યોતિ જગતના દુઃખ દૂર કરનાર પરમેશ્વર છે. દીવો મારા પાપ દૂર કરે. હે દીપ જ્યોતિ, તમને નમસ્કાર કરું છું. શુભ અને કલ્યાણ કરનાર, આરોગ્ય અને ધન સંપત્તિ આપનાર, શત્રુ બુદ્ધિનો વિનાશ કરનાર દીવાની જ્યોતિને નમસ્કાર છે. અખંડ જ્યોતિ નીકળી જાય કે બુઝાઈ જાય તો શું કરવું? નવરાત્રિ દરમિયાન કલશની સ્થાપના માટે દેવી દુર્ગા માટે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અખંડ જ્યોત 9 દિવસ સુધી ચાલી રહેવી જોઈએ અને એ ઓલવાઈ જોઈએ નહીં. એને અપશુભ ગુણ કહેવાય છે. પરંતુ કોઈ કારણસર અખંડ જ્યોત ઓલવાઈ જાય તો શું કરવું અને નવરાત્રિ પછી શું કરવું? જો શાશ્વત પ્રકાશ નીકળી જાય તો આ ઉપાયો કરો. માન્યતા અનુસાર અખંડ જ્યોત 9 દિવસ સુધી સળગતી રહેવી જોઈએ. નવરાત્રિની પૂજા દરમિયાન ઓલવવું અશુભ માનવામાં આવે છે, પરંતુ જો કોઈ રીતે શાશ્વત પ્રકાશ ઓલવાઈ જાય તો ગભરાશો નહીં. એના બદલે આ માટે દેવી દુર્ગા પાસેથી ક્ષમા માંગો, તેમજ અડધી બળેલી વાટને કાઢીને એની જગ્યાએ નવી વાટ લગાવો અને અખંડ જ્યોતને દીવાની મધ્યમાં રાખેલ સળગતા રક્ષાસૂત્રથી પ્રગટાવો, અથવા અખંડ જ્યોતની પાસે રાખેલા દીવાથી આ જ્યોત પ્રગટાવો. આ સિવાય જો તમારે અખંડ દીપકની વાટ બદલવાની હોય તો વાટથી નજીકનો દીવો પ્રગટાવો. પછી અખંડ દીપકમાં નવી વાટ અને ઘીને ફરીથી આ દીપકથી પ્રગટાવો. નાના દીવાને સળગાવી દો. એ ઓલવાઈ જાય પછી કાઢી નાખો. સૌથી સારી વાત એ છે કે અખંડ જ્યોતની વાટ ઓલવવા લાગે તો એમાં નવી વાટ નાખો. આ કારણે આ પ્રકાશને ખંડિત ગણવામાં આવતો નથી. શાશ્વત પ્રકાશ બહાર ન જાય એની ખાતરી કરવા માટે આ કરો. અખંડ જ્યોત 9 દિવસ સુધી ટકી રહે એ માટે વાટને દીવામાં 1.5 કલાક કરતાં વધુ સમય સુધી પ્રગટાવવી જોઈએ. અને જો વાટ ઓલવાઈ જવાની હોય તો એમાં અગાઉથી નવી વાટ ઉમેરવી જોઈએ. આ કારણે જ્યોત ખંડિત માનવામાં આવતી નથી. દીવામાં 1.5 હાથ લાંબનું રક્ષાસૂત્ર બનાવીને મધ્યમાં રાખવું જોઈએ, જેથી કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો સળગતા રક્ષાસૂત્રથી જ્યોત પ્રગટાવી શકાય. નવરાત્રિ પછી અખંડ જ્યોતનું શું કરવું? આ ભૂલ ન કરતા. નવરાત્રિ 9 દિવસ પૂરા થાય પછી જો પણ દીવો બળતો હોય તો એને ફૂંક મારીને ઓલવવો નહીં, પરંતુ શાશ્વત જ્યોતને પોતાની મેળે જ બુઝવવા દેવી જોઈએ. આવી અનેક નવી ટિપ્સો જાણવા માટે, વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુદોષને લગતી ટિપ્સો જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા દુર્ગા. ધન્યવાદ.